હેલો ગાઈસ, આજ મારો પહેલો વ્લોગ છે અને આપણે પહેલા જ વ્લોગમાં ભેળ બનાવવાની છે. આપણે કુલદીપભાઈ ને નીરુભાઈ છે, તો આપણે ભેળ બનાવીએ. કુલદીપ આપણે કેરી મોળે છે ભેળમાં નાખવા હાટું, ને નીરુ ડુંગળી ફોલે છે. આપણે ડુંગળીને કટકા કરીને નાખવાનું છે. તો આપણી ભેળ બની ગઈ છે. કુલદીપની ધાબા ઉપર લઈને જશે, આપણે જઈએ છીએ ધાબા ઉપર ચડીને ખાવાની છે. આપણે કુલદીપને ખાઈ છે ભેળ. હવે આપણે ખાવા બેસી જઈ. તડકો બહુ છે. મિત્રો અમે જો ભેળ ખાઈ ઉનાળો છે તો પણ અમે આમ જો ધાબા ઉપર તડકા ઉપર ભેળ ખાઈએ છીએ. હલ્લો મિત્રો. હા, આપણા વીરપુર ગામનું ડેમ છે. કંઈક આવો નજારો છે આપણા વીરપુર ગામના ડેમનો. આ કુલદીપ કોઠા ઉપર ચડીને ડિસ્કો કરે છે, ફૂલ મોજ. આપણા વીરપુર ગામની પાયળ. આપણે આ પાયળ પૂરી થઈને એક માતૃમાનું મંદિર છે, ખૂબ સુંદર મંદિર છે એના. આપણે ભેળ ખાઈ લીધી છે અને આપણે નાવ આવી ગયા છીએ ડેમમાં. કંઈક આવું પાણી છે. આપણા બધા ભાઈબંધો છે, તો હવે કંઈક સારું પાણી ગોતીને નાહી લઈ, પછી દેખાડીએ તમને અમે કેમ નાહી. ગુના છે બધી ગુના છે અને અમારે પછી નાય અને રાયણું ખાવા જવાનું છે. નાય અને રાયણું ખાવા જવાનું છે અમારે બધાને. તો અહીંથી પછી નાઈન પછી હિરવાળીએ જવાનું છે રાયણું ખાવા. રાયણું દેખાડશે તમને નાજી. તો જો મિત્રો, અમે રાયણું ખાવા આવી ગયા છીએ. આ છે રાયણુંનું ઝાડવું. અડધા લોકો ઉપર ચડેલા છે ને અમે હેઠે હેઠેથી વીણીને ખાઈ છીએ. અમે ઉપર ચડી શકતા નથી, તો રાયણું ખાઈ. શક્તિ દે. તો આપણે નાઈન આવી ગયા છીએ ને બપોરે 1 વાગી ગયો છે, તો હવે ખાઈ લઈ, ભૂખ લાગી છે તો. આજે બપોરના ખાવામાં બટેટાનું શાક, કેરીના અથાણા, છાશ ને રોટલો છે. તો હવે આપણે ખાઈ લઈ. તો હવે આપણે ખાઈ લીધું છે અને આપણે રખડીને થાકી ગયા છીએ. નાઈને આવ્યા છીએ, બહુ નાહ્યા. તો હવે આપણે હાવ થાકી ગયા છીએ. તો આજનો વ્લોગ એન્ડ કરીએ આપણે અહીંયા જ તે. તો તમને પહેલો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.